મધ્યાહન ભોજનોનું ખાનગીકરણ કરવાની હિલચાલ મુદ્દે સુરેન્દ્રનગર ખાતે નોંધાવવામાં આવ્યો વિરોધ। સુરેન્દ્રનગર જિલ્લાના 3700થી વધુ મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓએ નોંધાવ્યો વિરોધ। મધ્યાહન ભોજન યોજનાને એનજીઓને સોંપવા અંગેની તૈયારીઓ શરૂ કરવામાં આવતા કર્મચારીઓમાં રોષ। છેલ્લા 25 વર્ષથી નોકરીમાં ફરજ બજાવતા કર્મચારીઓને છૂટા કરવા અંગેની હિલચાલ કરવામાં આવતા કર્મચારીઓમાં ફેલાયો રોષ। એનજીઓ રદ કરોના બેનરો સાથે નોંધાવવામાં આવ્યો વિરોધ। આગામી દિવસોમાં સરકાર દ્વારા નિર્ણય બદલવામાં નહીં આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી। મધ્યાહન ભોજનમાં ફરજ બજાવતા મોટા ભાગની બહેનો વિધવા અને ત્યક્તા હોવાની હૈયાવેદના ઠાલવામાં આવી। રમાબેન ચતુરભાઈ છે, હું કેન્દ્ર નંબર 21 માં ફરજ બજાવું છું અને આ એનજીઓ ની જે રજૂઆત છે અને એમને લાવવાના છે એ બિલકુલ ખોટું છે। અમે કેટલા વર્ષથી નોકરી કરીએ છીએ સાહેબ, આની અંદર જ અમારું આખું ગુજરાન ચાલે છે અને અમે એમ કહીએ છીએ કે આ એનજીઓ નાબૂદ કરે અને જે ચાલે છે એ રીતે સરકાર અમને અમારો હક આપે। અને અત્યારે 500 રૂપિયામાં નોકરી કરતા હતા ત્યારથી અમે ચાલુ જ હતા અને અત્યારે માંડ પગાર વધારાની ને જોગવાઈ કરી છે, ત્યારે સાહેબ એનજીઓ લાવવાની આ બધી રજૂઆત કરે છે એ બિલકુલ ખોટી છે અને અમે આનો વિરોધ ઉઠાવીએ છીએ। અને જો અમારો વિરોધ ન માને તો અમે આગળ દિલ્હી લેવલ સુધી જવાનું થશે તો બી અમે જઈશું અને ધરણા ઉપર ઉતરશું અને આ ઉપવાસ ઉપર ઉતરવું થાય કે ગમે તે કઈ થશે પણ અમે એનજીઓ ને નહીં લાવવા દઈએ એટલે નહીં જ લાવવા દઈએ। અને કેટલા કર્મચારીઓને સીધી અસર થશે? 37,000 કર્મચારીની અસર થાય છે અને એમાં મોટા ભાગની બધી વિધવા બહેનો છે અને ભારત સરકાર એમ કહે છે કે બહેનોને આગળ લાવવાની, તો આમાં તો બહેનો આગળ ક્યાંથી આવે એમ? ભારત સરકાર એમ કે બધી જ્યાં જઈએ ત્યાં બહેનો આગળ, આમાં બહેનો તો અમે તો આગળ ક્યાંથી આવીએ જ કેમ? તમે તમને હાવ બેહાડી જ દેવાની વાત કરો છો। તો આના વિધવા બહેનોને તમે આવી રીતે કરશો તો અમે અમારા છોકરાઓ ભણાવીશું કઈ રીતે અમારું ભરણ પોષણ કરશું? અને સાહેબ અમારી વાત ધ્યાનમાં રાખો તો બહુ સારી વાત છે, નહીતર પછી આગળ જે કઈ કાર્યવાહી કરવાની થશે અમે ક્યાંય પાછા પડીશું નહીં। 1984 થી ગુજરાત રાજ્યની અંદર મધ્યાહન ભોજન યોજના ચાલે છે, તેમાં સ્થાનિક કક્ષાએ સંચાલક રસોઈયા અને મદદનીશ છેલ્લા કોઈ 25 વર્ષથી, કોઈ 30 વર્ષથી, કોઈ 33 વર્ષથી માત્ર 200-500 રૂપિયામાં ફરજ બજાવે છે। હાલ માંડ સારા દિવસો આવ્યા છે ત્યાં સરકારે ગુજરાત રાજ્યના 11 જિલ્લાઓમાં ખાનગી કેન્દ્રીય રસોડા બનાવવા માટે જગ્યાની ફાળવણી માટે લેટર કર્યા છે। તે આજરોજ અમારી ધ્યાન ઉપર આવતા અમો સુરેન્દ્રનગર જિલ્લાના તમામ સંચાલકો સુરેન્દ્રનગર કલેક્ટર સાહેબને આ એનજીઓકરણ અને ખાનગીકરણ બંધ કરવા માટે આવેદન આપી અને એની રજૂઆત કરવા માટે આવ્યા છે। હાલ સુરેન્દ્રનગર જિલ્લાના 3700 સંચાલક રસોઈયા અને મદદનીશની રોજીરોટીનો સવાલ છે। સંચાલક રસોઈયા મદદનીશ સ્થાનિક કચેરીઓને પણ ઘણા બધા ઉપયોગી છે, જેમ કે શિક્ષણ બાબતે કોઈ કામગીરી હોય, કેવાયસી ની કામગીરી હોય, આધાર કાર્ડની કામગીરી હોય, ચૂંટણી લક્ષી કોઈ કામગીરી હોય, તો તેમાં તમામ પ્રકારની સરકારી કામગીરીમાં સ્થાનિક કક્ષાએ સંચાલક ઉપયોગી છે। તો હાલ આ સરકાર દ્વારા જે ખાનગીકરણનું હથિયાર ઉગામવામાં આવ્યું છે તેનો અમે સખત વિરોધ કરીએ છીએ અને આગામી સમયમાં જો આ અમારી રજૂઆત ધ્યાને નહીં લેવામાં આવે તો ઉગ્રમાં ઉગ્ર રજૂઆત કરશું અને અન્ય બીજી સંસ્થાઓને અમારી સાથે જોડી અને કલેક્ટર કક્ષાએ પ્રતિક ધરણા અને ઉપવાસનો કાર્યક્રમ આપશું।